નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો રોહિત અને કોહલીની ધમાકેદાર વાપસીએ ભારતને પ્રથમ વન ડે જીતાડી અને રોકો રાયની ત્રિપુટીને ચર્ચામાં મૂકી દીધી. જોકે અન્ય ખેલાડીઓનું નબળું પ્રદર્શન અને બોલિંગ ડિપાર્ટમેન્ટની ચિંતા હજુ પણ યથાવત છે. શું ભારત શ્રેણી જીતવા માટે તૈયાર છે કે પછી દક્ષિણ આફ્રિકા જોરદાર કમબેક કરીને સિરીઝમાં વાપસી કરશે? દરેકની નજર આવતીકાલની બીજી મેચ પર છે અને તે જ વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌ કોઈની નજર હવે આવતીકાલની બીજી વન ડે પર છે. કેવી રહેશે આ મેચ તે વિશે કરીએ ચર્ચા. તે પહેલા જોઈએ એક રિપોર્ટ. આમ તો જ્યારથી રોકો આવ્યા છે ત્યારથી ઘણી બધી ઘટનાઓ ગમતી ના ગમતી બની રહી છે. રોહિત અને વિરાટે જોરદાર રમત દાખવી પોતાની ટીમમાં પરત ફરવાની ઘટનાને સફળતાનો સિક્કો મારી દીધો. બીજી તરફ ડગઆઉટમાં આવતા વિરાટે ગૌતમ ગંભીર જોડે હાથ પણ ના મિલાવ્યો તેવી ઘટના પણ ધ્યાનમાં આવી. બંને સ્થિતિઓ ડિસ્કમ્ફર્ટ આપે તેવી છે. ખેર, વર્લ્ડ કપમાં કાં તો ગૌતમ ગંભીર રહેશે અથવા તો રોહિત વિરાટ રહેશે તેવી વાતો ફરતી રહી છે. પણ ત્રણેય દિગ્ગજોએ દેશના હિતમાં પોતાના અંગત મતભેદોને બાજુમાં મૂકીને વર્લ્ડ કપ જીતવા તરફ પ્રયત્નો કરવા પડશે. દરેક પોતપોતાના ફિલ્ડમાં દિગ્ગજ બન્યા છે. તે માત્ર અને માત્ર ક્રિકેટ છે, તો ક્રિકેટનું સારું થાય તેવા પ્રયત્નો થાય તે યોગ્ય છે. ખેર, આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન ડે છે. ભારતનું પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન અને જીત રોકોની દેન હતી તેમ કહી શકાય. પણ ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ઉપરાંત અન્ય ખેલાડીઓનું પરફોર્મન્સ પણ ચિંતાજનક તો હતું જ. ભલે સાઉથ આફ્રિકાને 17 રનનું છેટું પડ્યું, પણ ભારતની બોલિંગને શાનદાર રીતે રમીને ભારતની નજીક તો આવી જ ગયા હતા. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, પણ આ બધામાં કેપ્ટન રાહુલ ખુશ છે. રોકોના પ્રદર્શનથી જો તે શ્રેણી જીતી જાય છે તો તેના નામે સાઉથ આફ્રિકાને હરાવ્યું તે લખાઈ જશે. રોહિત કોહલીની સાથે રાહુલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તો શું સાઉથ આફ્રિકા કમબેક કરશે કે પછી ભારત રોકો રાની ત્રિપુટી સાથે શરણે થશે તે જોવું રહ્યું. તો હવે આવતીકાલની બીજી મેચ કેવી રહેશે? અશોકભાઈ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીમાં ડ્રેસિંગ રૂમની અંદરની સ્થિતિ પણ ખાસ ચર્ચામાં છે. ક્યાંક કોચ ગંભીરનો મેદાન પર હુરિયો બોલાવાય છે તો ક્યાંક ખેલાડી તેમનું અભિવાદન ઝીલતા નથી. એવા પણ સમાચાર છે કે એમ વ્યક્તિઓથી ઉપર ક્રિકેટ નહીં. ભારતની અંદર ક્રિકેટને એક ધર્મ તરીકે માનવામાં આવે છે, મીન્સ કે ગોડ તરીકે. ભાઈ, ઘણા બધા લોકો ક્રિકેટને એક એવા માધ્યમ તરીકે જુએ છે કે ભાઈ આ એક માધ્યમ છે કે જ્યાં આગળ આપણે ધારીએ એ પ્રમાણે જ થવું જોઈએ. ઘણા લોકો કહે છે કે આજે આમ થશે, આજે આમ થશે, આજે આમ થશે. આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પરિસ્થિતિનું નિર્માણ આની પહેલાં નથી થયું એવું નથી. આની પહેલાં જ્યારે અજીત વાડેકર સિરીઝ હારીને આવ્યા ત્યારે પણ એમનો હુરિયો બોલ્યો હતો, ત્યારે પણ એટલી જ તકલીફ થઈ હતી. તાજેતરમાં જોઈએ તો હાર્દિક પંડ્યાને ઘણી બધી તકલીફ મેદાન ઉપર પડી હતી. તો લોકોને એમ છે કે અમારી અપેક્ષા પ્રમાણે જ ખેલાડીઓ વર્તવા જોઈએ અથવા તો બિહેવ કરવા જોઈએ. દર વખતે શક્ય નથી, કારણ કે ઓફકોર્સ એ લોકો એમને પ્રેમ કરે છે, લોકો એમની પાસે અપેક્ષા રાખે છે, સ્વાભાવિક છે. પણ દરેક અપેક્ષા લોકોની પૂર્ણ થાય એ શક્યતા બહુ ઓછી લાગે છે. એટલે ખાસ મહત્ત્વની વાત એ છે કે તમે જે ધારો એ થાય એવું બનતું નથી હોતું. સોશિયલ મીડિયા ઉપર ચાલ્યું કે ભાઈ વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે મતભેદો છે, તો લોકોએ ગૌતમ ગંભીરનો હુરિયો બોલાયો અથવા તો જે કંઈ ડિસ્કમ્ફર્ટ પરિસ્થિતિ ઊભી કરી. આ પહેલાં ખેલાડીઓ માટે બનેલું છે. મને યાદ છે અમદાવાદની એક મેચમાં રવિ શાસ્ત્રીને ક્યાંય ઊભો રહેવા નહોતા દેતા લોકો. એટલું બધું એનું કંઈકનું કંઈક બોલતા હતા. મીન્સ હી વોઝ વેરી મચ અનહેપી. આઈ એમ ટોકિંગ અબાઉટ સમ યર્સ બેક. તો ક્યાંક પરિસ્થિતિઓ એ પ્રમાણે થઈ શકે છે. પણ અત્યારે જે તમે સેકન્ડ વાત કરી એ વાત બહુ મહત્ત્વની છે કે શું ગૌતમ ગંભીર, વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રિકેટથી ઉપર છે? તો હું કહીશ ના.
એ જે કંઈ છે અત્યારે, કોઈ બેટર બન્યું છે, કોઈ કોચ બન્યું છે, કોઈ બોલર બન્યું છે, કોઈ એથી ગમે તે બન્યું છે, ગમે તે ઊંચાઈએ પહોંચ્યા છે, પણ અલ્ટિમેટલી એ ક્રિકેટથી પહોંચ્યા છે. તો એ ના ભૂલવું જોઈએ કે ક્રિકેટ છે તો એ લોકો છે, ક્રિકેટ નથી તો ખેલાડીઓ નથી. તો ક્યાંક ને ક્યાંક ક્રિકેટને પહેલાં પ્રાધાન્ય આપીને વર્લ્ડ કપ જીતવી છે તો વાય કાન્ટ વી ઓલ સિટ ટુગેધર એન્ડ ફાઇન્ડ ધ વે આઉટ કે કઈ રીતે આપણે જીતી શકાય. તો આપણે આ પરિસ્થિતિની ને જે રીતે અત્યારે જે ચર્ચામાં છે એને આપણે કટડાઉન કટશોટ કરી શકીએ. બીજી અગત્યની વાત એ છે કે ઈગો તમારો બહુ મોટો છે, ઈગો ખેલાડીનો પણ મોટો છે, ઈગો કોચનો પણ મોટો છે. અને એ છતાંય બીસીસીઆઈ ક્યાંક ને ક્યાંક એવા પ્રયત્નો ચોક્કસ કરે છે કે આ ત્રણ ખેલાડીઓ વચ્ચે એક સમન્વય સધાય અને ક્યાંક વર્લ્ડ કપ રમવો છે, વર્લ્ડ કપની અંદર બધા એક સાથે મળીને કામ કરે. જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જે રીતે ડ્રેસિંગ રૂમની અંદરની વાતો આવે છે, જે રીતે ડગઆઉટની વાતો આવે છે, ક્યાંક એમ લાગે છે કે આ વર્લ્ડ કપમાં કાં તો કોચ હશે કાં તો ખેલાડીઓ હશે, એવી પરિસ્થિતિનું ક્યાંક નિર્માણ થાય છે. તે છતાં બીસીસીઆઈ ઇઝ વેરી મચ હોપફુલ કે આ પરિસ્થિતિને ન્યુટ્રલાઇઝ કરવામાં આવે અને એક એમ સાથે એવો ભરોસો આપવામાં આવે કે ભાઈ ના આ બે ખેલાડીઓ વર્લ્ડ કપ રમશે. અને એ રીતે જો ધારો કે વર્લ્ડ કપ રમે તો એ ગૌતમ ગંભીર પણ રહે ને આ ખેલાડીઓ પણ રમે, એવું કોઈક વચગાળાનો રસ્તો ક્યાંક આપવાની અત્યારે કાઢવાની અત્યારે જરૂર છે, જે બીસીસીઆઈ ટ્રાય કરી રહી. એ તો વાત ચોક્કસ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી એ વન ડેમાં જ રમે છે, બાકી કોઈ ફોર્મેટમાં રમતા નથી, એટલે સ્વાભાવિક છે કે તમારે બીજા કોઈ ફોર્મેટમાં વચ્ચે આવવાના નથી. પણ એ ફોર્મેટમાં પણ કારણ કે આ બંને ખેલાડીઓએ જે ભારતીય ક્રિકેટ માટે કર્યું છે એ મહાન કાર્ય કર્યું છે. કોઈએ 83 સદી ફટકારી, કોઈએ સૌથી વધારે સિક્સરો ફટકારી. ઇટ્સ નોટ ઇઝી, ઇટ્સ નોટ જોક. બહુ ઘણા બધા વર્ષો એમણે ગાળ્યા છે, ત્યારે વિરાટ કોહલી અથવા તો રોહિત શર્મા બન્યા છે. તો એમને ધારો કે ક્યાંક જવું બી હોય, રિટાયર બી થવું હોય, નિવૃત્ત પણ થવું હોય, તો એ વખતે પણ એને એટલું સન્માન, એટલું માન, એટલી એને રિસ્પેક્ટ એની મળવી જોઈએ કે જે કંઈ એણે કર્યું છે તો કમસે કમ એક સારી રીતે એ રિટાયર થઈ શકે. તો હું માનું છું કે પ્લેન્ટી ઓફ થિંગ્સ આર ધેર, પણ એ બધાની વચ્ચે મારી દ્રષ્ટિએ ક્રિકેટ એ મહત્ત્વનું છે, નોટ ધ ઈગો. વ્યક્તિ ગમે તેટલો મોટો હોય પણ સંસ્થાથી મોટો નથી, એ પ્રમાણે જોઈએ તો ક્રિકેટથી મોટો નથી. એટલે ક્યાંક આ વસ્તુ અગત્યની છે. અને જો આ ત્રણ મળી જાય છે તો દે આર ધ સ્ટ્રોંગેસ્ટ. એક એ વસ્તુ પણ છે, જો આ મળી જાય છે અને બધા વ્યવસ્થિત કામ કરીને વર્લ્ડ કપનું એ કરે છે તો ઇટ વિલ બી ધ મેમોરેબલ વર્લ્ડ કપ. જી અશોકભાઈ, હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ જે બીડી વન ડે છે તેમાં રોમાંચનું તત્વ કેટલું જોવા મળશે? ખાસ કરીને જે રીતે હાલ સાઉથ આફ્રિકાની રમત છે તેઓ ફાઇટ બેક કરે તેવી તમામ શક્યતાઓ જોવા મળી રહી છે. શું ભારત આવતીકાલે શ્રેણી જીતી જશે કે સાઉથ આફ્રિકા સિરીઝને લેવલ કરશે? હવે ક્રિકેટ ઉપર આપણે આવીએ તો ક્રિકેટ ઉપર જ્યારે આવીએ તો એમ લાગે કે ભાઈ રોહિત શર્મા અને વિરાટ કોહલી જે રીતે રમી રહ્યા છે, જે રીતે કનેક્ટ કરી રહ્યા છે, જે રીતે એ લોકો ટાઈમિંગ મેળવી રહ્યા છે, આઈ થિંક દે આર એન અ ગુડ નોક, ગુડ ટચ. અને એના કારણે કહી શકાય કે હા, ફરી એકવાર આપણને એવી રમત જોવા મળી શકે છે. પણ ધારો કે આ બેમાંથી એક ખેલાડી જલ્દી આઉટ થાય છે તો શું? એ વિકલ્પ ઉપર વિચાર કરવાની બહુ અત્યારે જરૂર છે. કારણ એવું છે કે તમારી બધી યશસ્વી જયસ્વાલ છે, રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, ઋતુરાજ ગાયકવાડ છે, સુંદર છે, રાહુલ છે, આ બધા ખેલાડીઓ છે. પણ જો એકાદ મહત્ત્વની કડી એમાંથી બ્રેક થાય અથવા તો જલ્દી આઉટ થાય તો શું? બેકઅપ પ્લાન શું છે? એના ઉપર કાલની મેચ નિર્ભર કરે. તમે બધે આખી પહેલી મેચ જીતાડી એ લોકોએ અને બીજી મેચનો ભાર પણ એમની ઉપર જ નાખી દીધો તમે કે આ બે ખેલાડીઓ છે એટલે ભારત જીતી જશે. દેન વોટ અબાઉટ અધર્સ? કારણ કે આ તો ક્રિકેટ છે. વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ કેન મેક યુ વોક બેક ટુ ધ પેવેલિયન. તો એ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું, એ તમારો બેકઅપ પ્લાન કોણ છે? તો અહીંયા આગળ જયસ્વાલ તમારી પાસે સારું રમીને એક સ્ટ્રેન્થ આપે છે, રોહિત શર્મા સ્ટ્રેન્થ તમને આપે છે, કે વિરાટ કોહલી છે, કે ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર તક મળે ને એ સારી. તો અહીંયા આગળ મહત્ત્વનું એ છે કે આ બે ખેલાડીઓ સિવાયના વિકલ્પો તમને એક મોટું ટોટલ આપી શકે એ ક્ષમતા ધરાવે છે કે નહીં, એ અગત્યનું છે. KL રાહુલ વોઝ કમ્ફર્ટેબલ, હી સ્કોર્ડ વેરી ગુડ, બટ બિકોઝ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક મોટું ટોટલ ઊભું કર્યું હતું ત્યાર પછી રમવા આવે તે કમ્ફર્ટ ઝોનમાં હતા. એ કમ્ફર્ટ ઝોન જો કાલે ના હોય તો શું, એ ખાસ મહત્ત્વનું છે. સેકન્ડ તમે વાત કરી કે મેચ કેવી રહેશે, તો
શા માટે સાઉથ આફ્રિકાની ગઈ 3 વિકેટો તો 21 રનમાં પડી ગઈ, તે છતાંય એમણે 300+ સ્કોર કર્યો. હવે દરરોજ તો એવું થવાની શક્યતા નથી, તો શું? બે સેકન્ડ પ્લાન કયો ભારતનો, એ પણ એક બહુ મહત્ત્વની વાત છે. તો અહીંયા આગળ જોવાનું એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા કેટલું રમે છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બીજું કે માર્કરમ અથવા તો રિકલ્ટન એ લોકો કેટલું રમે છે, કેટલું સારું ઓપનિંગ કરી શકે છે, એ પણ મહત્ત્વનું છે. બંને સાઈડથી હું માનું છું ત્યાં સુધી ટીમને હું બરાબરી ઉપર મૂકીશ. હું એમ બ્લાઇન્ડલી નહીં કહું કે ભારત જીતી જ જશે. આઈ વુડ લાઇક ટુ પુટ ઇટ ધેટ વે કે ભાઈ સાઉથ આફ્રિકાની ટીમ 3 વિકેટો જલ્દી ગુમાયા પછી પણ 300+ સ્કોર જો કરી શકતી હોય તો બંને મેં દમ હૈ, ટીમ મેં દમ હૈ. તો એ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલા માટે લાઇટલી લેવાની જરૂર નથી કે આપણે શ્રેણી જીતી જ ગયા છે. બટ યસ, વી આર ઇન અ બેટર પોઝિશન, વી આર ઇન અ લીડ. આ લીડને ક્યાંક ને ક્યાંક કોન્સોલિડેટ કરવો પડશે. એટલે હું માનું છું કે કાલે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા આ જોડી એક સારું પ્રદર્શન કરે ઓપનિંગમાં અને એક ભારતને મજબૂતી આપે. રોહિત શર્મા વી નો કે હી હેઝ ગોટ હિઝ ટિપિકલ સ્ટાઇલ ઓફ પ્લેઇંગ, મીન્સ હી વિલ ગો ફોર ધ શોટ્સ. એ કોઈ ડિફેન્સિવ રમવા માટે આવતા નથી. હી હેઝ એમને હિટમેન કહેવામાં આવે છે, બિલકુલ એ છે. યશસ્વી જયસ્વાલ હેઝ ગોટ 50 overs ટુ પ્લે. હી ઇઝ અ ઓપનિંગ બેટ્સમેન. 50 ઓવર એની પાસે રમવા માટે છે. એ 50 ઓવરમાં જો તમને કોન્સોલિડેશન કરીને આપે છે તો હું માનું છું કે ભારતને જીતવું સરળ પડશે. જો શરૂઆતની વિકેટો પડે છે તો હું માનું છું કે પાછળ શરૂઆતની વિકેટ પડે અને ત્યાર પછી આ વિરાટ અથવા તો રોહિત એ કોઈ જો અનસ્ટેબલ થાય તો કદી પ્રોબ્લેમ થઈ શકે છે. બિકોઝ વી ડોન્ટ હેવ વેરી લોંગ લાઇન ઓફ આપણી ત્યાર પછી આપણી બધા ઓલરાઉન્ડર્સ છે, બેટર્સ નથી. એટલે હું માનું છું કે થોડીક બંને ટીમોને હું સરખી મૂકીશ. પ્લસ પોઈન્ટ ભારત પાસે છે કે પહેલી મેચ જીત્યા છે, પણ બીજી મેચ શરૂ થવાની હોય તો બંને ટીમોને હું એક સરખી એક લાઇનમાં મૂકવા માગીશ. જે અશોકભાઈ, હવે બહુ ચર્ચિત રોહિત અને વિરાટ ઉપરાંત હવે રાહુલ પણ શાનદાર રમી રહ્યો છે, ત્યારે આ 3 બેટર્સ ભારત માટે કી બેટર્સ કહી શકાય? સી, બહુ તમે સાચી વાત કરી. કી બેટર્સ કહી શકાય. દે આર ધ પીપલ હુ કેન સ્કોર ધ રન્સ. આ 3 ખેલાડીઓ એવા છે કે જે લાંબી ઇનિંગ રમી શકે છે, જે લોકોની પાસે મોટી પાર્ટનરશિપ બનાવવાની ક્ષમતા છે. આપણે ટાઈમ એન્ડ અગેન વાત કરીએ છીએ કે આ જે મેચ છે એ 50 ઓવરની છે, 20 ઓવરની નથી. એટલે તમારી પાસે 21 ઓવરથી 50 ઓવર સુધી ટકવાની ક્ષમતા અને એની સાથે સાથે સ્કોરબોર્ડને ટિકિંગ કરવાની ક્ષમતા આ હોવી જરૂરી છે. તમે બોકડાઉન થઈ જાઓ ને 10 ઓવર જો ખાલી કાઢી તો પણ તકલીફ છે. તમે જો એ 10 ઓવરની અંદર વિકેટો ગુમાવી દીધી તો પણ તકલીફ છે. તો અહીંયા આગળ એક ટેસ્ટ મેચ એપ્રોચ પણ થોડો આપવો પડશે કે જો શરૂઆતમાં 1-2 વિકેટ પડે છે તો 20 ઓવર પછીની જે ઓવર છે એ ઓવર્સમાં વિકેટ ટકાવીને રમવું પડશે. દેટ ઇઝ ધ વે દે વિલ હેવ ટુ ગો ફોર ઇટ. જો શરૂઆતમાં વિકેટ નથી પડતી, 10 ઓવર સુધી નથી પડતી કે 20 ઓવર સુધી નથી પડતી, દેન વી આર એટ ધ કમ્ફર્ટ ઝોન. ત્યાર પછી આપણે રન્સ બહુ આરામથી ને આસાનીથી કરી શકીશું. એટલે અહીંયા બહુ અગત્યનું છે કે પાર્ટનરશિપ તમારે બિલ્ડઅપ કરવી પડશે. બહુ જ મોટો ગાળો છે, મીન્સ 21મી ઓવરથી 50મી ઓવર ઇટ્સ અ વેરી થિક બહુ મોટો રોડ છે. એ રોડ ઉપર ઘણી બધી વખત તકલીફ થઈ જાય છે. બિકોઝ તમે T20ના પણ પ્લેયર્સ છો, તમે ટેસ્ટ મેચના પણ પ્લેયર્સ છો, ને તમે વન ડેમાં રમવા જઈ રહ્યા છો. એટલે આ બધી જ પરિસ્થિતિઓ ત્યાં ભેગી થાય. તે વખતે તમારે વિચારવું પડશે કે મારે અહીંયા T20નો એપ્રોચ તદ્દન નથી લેવાનો, મારે ટેસ્ટ મેચનો એપ્રોચ થોડો લેવાનો છે. મારે એ નક્કી કરવાનું કે એક ઓવરમાં હું 7 કે 8 રન મારી ટીમને આપી શકું છું કે નહીં. એના માટે છગ્ગા મારવાની જરૂર નથી, ચોગ્ગા મારવાની જરૂર નથી, આકરા થવાની જરૂર નથી. તો એ ક્યાંક પેશન્સની જે વાત છે એ હું માનું છું ત્યાં સુધી 21થી માંડીને 50 ઓવર સુધી ખેલાડીમાં જોવા મળશે. મેચ એટલા માટે જ રોમાંચક થશે કારણ કે બધી ટીમ પોતપોતાની રીતે રણનીતિ બનાવે છે. બેઝિક રણનીતિ આ છે કે ભાઈ તમારે સ્કોર કરવો પડશે. ઇફ યુ આર બેટિંગ ફર્સ્ટ ને આપણે મોટો સ્કોર મૂકીએ છીએ, નથિંગ લાઇક ઇટ. પણ ક્યાંક ને ક્યાંક આપણી બોલિંગ જસપ્રીત બુમરાહ વગર એટલી બી જબરજસ્ત નથી કે જેમાં તમને એકદમ ધડાધડ વિકેટો મળી જાય. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ, વેરી પ્રિસાઇઝ કે ભાઈ તમે કઈ રીતે મેચને આગળ વધારો છો. અશોકભાઈ, હવે મેચ આગળ વધશે. આવતીકાલે મેચ છે, રોમાંચની વાત કરી, કી બેટર્સની વાત કરી, પરંતુ ચિંતાનો વિષય એક યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ છે.
તેઓનું પ્રદર્શન સંતોષકારક નથી જોવા મળ્યું અને કોઈ ફેરફાર થવાની શક્યતા ખરી. બીજું કે ભારત એક વધારાનો સ્પેશિયલાઇઝ બેટરને ટીમમાં ઉતારી શકે. તમે બહુ સરસ વાત કરી કે ભાઈ યશસ્વી જયસ્વાલ હેઝ નોટ ડન વેરી ગુડ ઇન ટેસ્ટ, હી ઇઝ નોટ ડુઈંગ વેરી ગુડ ઇન વન ડે. હવે ઇટ ઇઝ અ હાઈ ટાઈમ એટલા માટે કહું છું કે જ્યારે તમારી પાસે લાઈન લાગી હોય બેટર્સની તો તમે એકને એક બેટર્સને ક્યાં સુધી તક આપશો. અને બીજું એક સૌથી મહત્ત્વની બાબત જે ઘટના ઘટે છે યશસ્વી જયસ્વાલ વિચ આઈ હેવ નોટિસ્ડ કે ઓલવેઝ હી લાઇક્સ ટુ કટ ધ બોલ. એમને એમ છે કે ઓફ સ્ટમ્પથી બહાર મળે એટલે મને ચોગ્ગો મળવો જ જોઈએ. સો આ એક માઇન્ડસેટથી રમે છે અને એની અંદર જ તમે જુઓ કાં તો એ સ્નીક લે છે કાં તો સ્લીપમાં આઉટ થાય છે. સો આ એક બેઝિક વસ્તુ જે છે કે તમને T20 યાદ આવી જાય કે મારી તો સ્ક્વેર કટ જબરજસ્ત છે, મને સ્ક્વેર કટમાં ચોગ્ગો મળવો જ જોઈએ. ઇટ ઇઝ નોટ હેપનિંગ દેટ વે. તો એવું હોય તો એ પર્ટિક્યુલર શોટને એવોઇડ કરીને તમે ટીમ માટે તમારે ચોગ્ગા છગ્ગા નથી જોઈતા. હજુ સ્ટીલ આઈ એમ ટેલિંગ યુ કે તમે જો 7-8 રન 9 રન 10 રન ટીમ માટે કરી શકો છો એક ઓવરમાં તો એ ચોગ્ગાથી બી થઈ શકે, 1s and 2sથી પણ થઈ શકે. દરેક વખતે ચોગ્ગા છગ્ગા મહત્ત્વના નથી. એટલે આ એક વસ્તુ યશસ્વી જયસ્વાલને જ કાલે રમવું પડશે. ટુ બી પ્રિસાઇઝ મારી દ્રષ્ટિએ હી વિલ હેવ ટુ બિલ્ડ અપ ધ ઇનિંગ. નહીંતર પછી ત્રીજી મેચમાં એ રમશે કે કેમ એ પણ મોટો સવાલ છે. કાલની મેચમાં એક મને એમ થાય છે કે ભાઈ એક બેટર આપણી પાસે વધારે હોવો જોઈએ તો તિલક વર્માને ચાન્સ મળવો જોઈએ. અને હું એટલે સુધી કહીશ કે ભાઈ તમે રવિન્દ્ર જાડેજાને એ કરો, કારણ કે તમે સુંદરને તો આગળની પેલી એ આપી છે તો એના સ્થાને તમે એક વધારાનો બેટર લો. બોલિંગ ઓપ્શન તમારી પાસે છે તો એ બોલિંગ ઓપ્શન તમારે કુલદીપ છે, હર્ષદીપ છે, હર્ષિત છે તમારી પાસે, સુંદર છે તમારી પાસે, તો આ બધા ખેલાડીઓ છે. તો જો તિલક વર્માને ટીમમાં સમાવવામાં આવે તો હું માનું છું કે બેટિંગ થોડી આપણી સ્ટ્રેચ થાય, થોડીક લેન્થ એને મળે અને ભારતને જે જોઈએ છે જે સ્કોર જોઈએ છે એ સ્કોર ભારતને મળી રહે. એટલે આ એક ચાન્સ હું જોઈ રહ્યો. અથવા તો યશસ્વીની સ્થાને રમે એ પણ એક પોસિબિલિટી છે, કારણ કે તમારી પાસે ઓપનર ઘણા છે. somebody can open the inning for you. તો તમે એના જ સ્થાને પણ તમે રમાડી શકો. પણ તે છતાં મને એમ લાગે છે કે યશસ્વીને એક તક આપશે. પણ આપણી પાસે 5 જે ઓલરાઉન્ડર બોલર્સ છે એમાંથી કદાચ એકાદ બોલર્સને, ધારો કે નીતિશ રેડ્ડી છે અથવા તો હર્ષદીપ છે, હર્ષદીપ બી સારી બોલિંગ કરી છે અને હર્ષિત રાણાએ સારી બોલિંગ કરી છે, તો એમાં કોઈ એ નથી થતું. પણ યસ, રવિન્દ્ર જાડેજાને કદાચ રેસ્ટ આપીને એક બેટર ટીમમાં સમાવવામાં આવે એવી હું જોઈ રહ્યો છું. આપણે ઈચ્છીએ છીએ ભાઈ ઇઝ અ વન્ડરફુલ ઓલરાઉન્ડર અને દરેક વખતે હી ડિલિવર્સ ધ ગુડ્સ. પણ અહીંયા આગળ જે છે એ શ્રેણી જીતવાની વાત છે, કોન્સોલિડેશન કરવાની વાત છે. તમારી પાસે રોકો એટલે કે રોહિત અને વિરાટ કોહલીની જે જોડી છે એ જોડી કંઈક કોઈક સ્થાને ના રમી શકે તો શું, એ પણ તમારે જોવાનો અહીંયા આગળ વિચાર કરવો પડશે. એટલે એક બેટરની હું કદાચ ભૂમિકા અહીંયા જોઈ રહ્યો છું. હજુ ભારતની બોલિંગ કેટલી મજબૂત. હર્ષિત રાણાએ વન ડેમાં તો 9 મેચોમાં 19 વિકેટો લીધી છે. તેની પસંદગીને યથાર્થ ઠેરવી પણ છે. તો કેવો પરફોર્મન્સ આ ખેલાડીનો? તમારી પાસે જસપ્રીત બુમરાહ નથી, જે સેકન્ડ લાઇન ઓફ કમાન્ડ તમારી પાસે છે, ખાસ કરીને હર્ષિત રાણા. વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ. હી હેઝ ડન અ વન્ડરફુલ જોબ. સૌથી મહત્ત્વનું છે કે હી સ્વિંગ્સ ધ બોલ વેલ. જે પહેલી મેચમાં વિકેટો એણે લીધી છે, બોલની જે મૂવમેન્ટ જોવા મળી હતી, દેટ વોઝ પ્લીઝિંગ. તો હર્ષિત રાણા અને સેકન્ડ બોલર તરીકે હું હર્ષદીપને જોઈશ કે વોઝ ગોટ એ ટેરિફિક એની લાઇન અને લેન્થ એ બહુ સરસ છે. યસ, ટેકન કેર ઓફ 45 થી 50 ઓવરની વચ્ચે, એટલે મીન્સ કે જ્યાં મેચ હાથમાંથી નીકળી જાય સ્થિતિ હતી તે વખતે બહુ સારામાં સારી બોલિંગ એણે કરી હતી. એટલે આ બે ખેલાડી, કુલદીપ યાદવ યટ એન અનધર બોલર કે જેની પાસે ક્ષમતા છે વિકેટો લેવાની, જે વિકેટો લઈ શકે છે સારી. અને ત્યાર પછી તમારી પાસે સુંદર છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટ તમારી પાસે સારું છે. પણ જો આપણે એક રવિન્દ્ર જાડેજાને કદાચ એમ કહીએ કે ભાઈ શિફ્ટ કરીએ તો શું, તો એ તમારે જોવું પડે કે તિલક વર્મા એ શું તમારી 4-5 ઓવર્સ નાખી આપશે ખરા, એ ખાસ જોવાનું રહેશે. હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ તમારું થોડુંક નબળું પડે છે બિકોઝ જસપ્રીત બુમરાહ ઇઝ નોટ ધેર. અને એ પરિસ્થિતિની અંદર તમારી પાસે બેટિંગ મજબૂત હોવી જરૂરી છે, કારણ કે આપણી બોલિંગમાં 300+ નો સ્કોર તો સાઉથ આફ્રિકાએ કરી દીધો હતો. એટલે આ પરિસ્થિતિને જો ધ્યાનમાં રાખીએ તો
થોડીક બેટિંગને વધારે મજબૂત અથવા તો કોન્સોલિડેટ, ભલે તમે બેટર ના બદલો તો બાકીના જે બેટર્સ અત્યારે છે એ લોકો એક સારો સ્કોર 350+ સ્કોર કરવો પડે એવું મને લાગી રહ્યું છે. અશુભાઈ, હવે સાઉથ આફ્રિકાને 3 વિકેટો જલ્દી પડી ગઈ હતી અને વિકેટો જલ્દી પડી ગઈ પણ દર વખત તેવું થવાની શક્યતા નથી. તો ઓવરઓલ બેટિંગ કેવી આ ટીમની અને કોઈ ફેરફારની શક્યતાઓ ખરી? એક વસ્તુ તો ચોક્કસ છે કે તમે સાઉથ આફ્રિકાને સામાન્ય ટીમ ગણી ના શકો. લેટ મી ટેલ યુ, જેણે 5 દિવસની શ્રેણી જીતી હોય, મીન્સ કે જે ટેસ્ટ શ્રેણી, એમનું ટેમ્પરામેન્ટ બહુ જબરજસ્ત છે. એટલે લેટ અસ નોટ. અચ્છા, બીજું એક સમાચાર મળે કે બહુમાં જે પહેલી મેચમાં નહોતા રમ્યા, હી ઇઝ ગોઈંગ ટુ કમ બેક. અને મહારાજની નો પણ સમાવેશ થાય છે. કયા 2 ખેલાડી બહાર જશે જોવું પડશે, કારણ કે તમારી પાસે ડિકોકે ગયા વખતે સારું પ્રદર્શન નથી કર્યું, પણ બ્રિટ્ઝગી, જોર્જી, બ્રેવિસ અને યેન્સન આ બહુ જબરજસ્ત રમ્યા છે. એટલે આ 2 ખેલાડીઓને લાવવા તો છે, પણ કોના નામ, કોની જગ્યાએ, એક થોડોક સવાલ છે. પણ બહુમાં ચોક્કસપણે આવશે એવું લાગી રહ્યું છે. અને મહારાજને પણ ટીમમાં સમાવવામાં આવે, કારણ કે ઇઝ વન ઓફ ધ બોલર કે જેની પાસે વિકેટો લેવાની ક્ષમતા છે. સાઉથ આફ્રિકા પાસે એક ટીમ એટલી બધી જબરજસ્ત, તમે કહ્યું કે માર્કરમ, રિકલ્ટન અને ડિકોક, આ 3 ખેલાડીઓ એકાદ વાર ના રમે પણ દરેક વખતે ના રમે એવું બની શકે નહીં. એટલે હજુ ડિકોકને હું હજુ વિસ્ફોટક બેટર જ માનું છું. હજુ રિકલ્ટન, માર્કરમ આ બધા ખતરનાક ખેલાડીઓ જ છે. જો એ એક સારો સ્કોર મૂકશે ભારત, અને અગેન તમારે ચેસ કરવાનું હોય તો બી તકલીફ, કારણ કે 350 સ્કોર જો એ લોકો મૂકે છે તો આપણને તકલીફ પડી શકે. તો આ બધી પરિસ્થિતિને જોતાં અહીંયા આગળ 2 ચેન્જ આવવાના છે એવી શક્યતા છે. 2માંથી એક આવી શકે, પણ એ ટીમને તમારે સામાન્યમાં લેવી ના જોઈએ. અને માર્કરમ, રિકલ્ટન અને ડિકોક એ દર વખતે સસ્તામાં આઉટ થાય એવું ના બને. અને બાકીના ખેલાડી તો ફોર્મમાં છે જ. જો 3 વિકેટો ગુમાવ્યા પછી પણ જો 300+ તમને આવીને નજીક આવીને અડી જાય, જીતી જાય એવી પરિસ્થિતિમાં ટીમ લાવતા હોય તો યુ નીડ ટુ લુક ઇન ટુ ધીસ. અશુભાઈ, હવે રાયપુરની પીચ કેવી છે અને ખાસ કરીને કેટલું ટોટલ અને ટોસ જીતીને પ્રથમ શું લઈ શકાય? રાયપુરની પીચનું આપણે એનાલિસિસ કરીએ તો એક જ મેચ ત્યાં રમાઈ છે હજુ સુધી. એ ન્યૂઝીલેન્ડને ભારતે હરાવ્યું હતું. એટલે બહુ એવો કોઈ લાંબો ઇતિહાસ આ ટીમનો, આ પર્ટિક્યુલર મેદાનનો નથી. વન ડેમાં પહેલી બેટિંગ એ સારી રહી શકે, અથવા તો નો ડાઉટ ગયા વખતે પહેલી બેટિંગ ન્યૂઝીલેન્ડની આવી તો 17 રનમાં 4 વિકેટો પડી ગઈ હતી અને મોહમ્મદ શમીએ વિકેટો લીધી હતી. બટ ઇટ ડઝન્ટ હેપન. તો અહીંયા એક બેટિંગ ટ્રેક જેવું લાગે છે. શરૂઆતમાં તમે સારો સ્કોર મૂકી શકો એમ છો, પહેલાં તમે ટોસ જીતીને બેટિંગ કરો છો તો, અને એક મોટો ટોટલ મૂકો તો ડેફિનેટલી સામેની ટીમ તમને દબાણમાં આવી શકે. સૌથી મહત્ત્વની વાત છે કે તમે કેટલો સ્કોર મૂકો છો. ચેસ કરવાનું ડ્યુ ફેક્ટર છે કે તમારી પાસે સ્પિનર્સ કેટલા છે. બંને ટીમો પાસે બોલર્સની કમી નથી. દેવ ગોટ એ વેરી ગુડ બોલર્સ. અને સેકન્ડલી તમે સાઉથ આફ્રિકાની બોલિંગને યેન્સન જ્યાં સુધી છે ત્યાં સુધી એને સામાન્ય ના લઈ શકો. એ માણસ ક્યાંથી વિકેટો લે છે અને કેવી રીતે રન મારે છે, નોબડી નોઝ. એટલે હું માનું છું કે મોસ્ટ ડેન્જરસ સાઇડ સાઉથ આફ્રિકાની છે. પણ હું માનું અહીંયા આગળ જે પરિસ્થિતિ છે, પહેલાં બેટિંગ કરીને એક મોટો સ્કોર મૂકવો એ વધારે યોગ્ય છે. આમ તો ચેસ કરવાનો હોય તમારે ચેસ તો કરવો જ પડવાનો છે, જો ટોસ હારી જાઓ અથવા તો કોઈ અધર રીતે. પણ સારું એ કહેવાય કે પહેલી બેટિંગ લે, કારણ કે 1:30 વાગે બેટિંગ કરતા હો, તમારી પાસે પૂરેપૂરું ડે લાઇટ હોય, અને ડે લાઇટમાં તમે જો સારો સ્કોર કરી શકો તો સામેના ટીમને દબાણમાં તમે લાવી શકો. તો જોમ, જુસ્સો અને જનૂન, આ હતી આજની ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ બાપાની સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.